નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુદર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વડોદરા શહેરના કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીનો ઘેરાવો મુસ્લિમ સમાજના જે યુવાનો છે તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો। તેઓનો આક્ષેપ એવો હતો કે વડોદરા શહેરમાં કોંગ્રેસ દ્વારા ફક્ત ને ફક્ત 3 જ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે। તેઓના વિસ્તારના એક યુવાન છે, તેને ટિકિટ ન આપવામાં આવતા ત્યાંના જે યુવાનો છે તેઓ દ્વારા જે રાત્રિના 11:30 થી 12 વાગ્યાના અરસામાં વડોદરા શહેરના કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી અને સાથે અન્ય એક કોંગ્રેસના નેતાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। આપણી સાથે વાત કરવા માટે વડોદરા શહેરના લઘુમતી મોરચાના જે શહેર અધ્યક્ષ છે મોહસિન ખાન પઠાણ, તેઓ સાથે આપણે ચર્ચા કરીશું કે સમગ્ર મામલો શું હતો અને કેટલી ટિકિટો મુસ્લિમ સમાજ દ્વારા માંગવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા કેટલી ટિકિટો આપવામાં આવી છે। જી મોહસિનભાઈ, ગઈકાલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો, આ જ સમયે 24 કલાક પહેલા એવું કહી શકાય। તો સમગ્ર મામલો શું છે? આદિલભાઈ, જે સમગ્ર મામલો છે એની જાણ આપના સમાચાર માધ્યમ જોડે મારફતે મને થઈ હતી। વડોદરા શહેરમાં કુલ 4 ટિકિટો લઘુમતી સમાજ દ્વારા માંગવામાં આવી હતી। વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 6। વોર્ડ નંબર 10માં ટિકિટ આપવામાં આવી લઘુમતી સમાજને, 14માં આપવામાં આવી છે અને 6માં આપવામાં આવી છે। ને જે વોર્ડ નંબર 7 જેના માટે ગઈકાલે જે યુવાનોએ પ્રમુખને ઘેરવામાં આવ્યા, એકચ્યુઅલી જે રીતે એમને રજૂઆત કરી એકચ્યુઅલી એ રજૂઆત ખોટી છે। કોઈ બી રજૂઆત કરે તો કોઈ બી સામે પ્રમુખ હોય કે કોઈ પણ હોય એ માણસની ડિગ્નિટી મેન્ટેન થવી જોઈએ। પ્લસ હવે 7 નંબરમાં ટિકિટ માંગી તો એમના જ સમાજના એમનો જે વિરોધ છે કે મુસ્તકીમ દૂધવાલા કરીને જે હતું એને ટિકિટ ના આપવામાં આવ્યું। વોર્ડ નંબર 7માં 3 જણે ટિકિટ માંગી હતી। એમાં સૌથી પહેલાં એમના સમાજના ફરીદભાઈ, આપણા કાઉન્સિલર, એમને જ કહેવામાં આવ્યું હતું પાર્ટી દ્વારા કે આપ લડો, પણ કોઈ કારણોસર આગળ એમણે પાર્ટીના હિતમાં કેલ્ક્યુલેશન કરતા એમણે એવી રજૂઆત કરી હતી કે આ વખતે હું લડી શકું નથી, પાર્ટીના હિતમાં કોઈ બીજાને લડાવ તો સારું રહેશે। પછી સ્થાનિક આગેવાનો, ત્યાંના જે મેઇન આગેવાનો છે એમને પાર્ટીએ સંપર્ક કર્યો। પાર્ટીના જે બી મોહલ્લાના આગેવાનો છે એમના દ્વારા નક્કી કરવામાં આવ્યું અને જે બીજા એક ઉમેદવાર હતા એમણે પણ પોતાનો ટેકો એ 7 નંબરના ઉમેદવારના પ્રત્યે જાહેર કર્યું, એમને રાઇટિંગમાં આપ્યું। એટલે એ 7 નંબરની ટિકિટ રાજેશભાઈ પટનીને આપવામાં આવી। હવે એમાં એવું હતું કે 2 ટિકિટ ઓબીસીને મળે એવું ના હતું। જાગૃતિબેન રાણા ઓબીસી હતા અને આપણે પટનીભાઈ બી ઓબીસી હતા। એટલે મુસ્લિમ સમાજે જ્યારે આગેવાનોએ વાત કરી એ પછી બીજી ટિકિટ રાજેશભાઈ પટનીને આપવામાં આવી। અને જે આ મુસ્લિમ જે આગેવાનો કોંગ્રેસના નેતાઓ છે તેમણે જ કહ્યું હતું કે તમે રાજેશભાઈને આપો? હા, એક તો માજી કાઉન્સિલરનું બી એ લેવામાં આવ્યું હતું, ફરીદભાઈનું બી મંતવ્ય લેવામાં આવ્યું હતું। એમની જોડે જેમણે બીજી ટિકિટ માંગી હતી એ આરીફભાઈ છેલ્લા 35 થી 40 વર્ષથી કોંગ્રેસમાં, હા, આરીફભાઈ બી 7 નંબરમાંથી આવે છે અને છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તા છે, પાયાના કાર્યકર્તા છે અને સતત ગ્રાઉન્ડ પર ઓલવેઝ કામ કરતા રહે છે। તો એમનો મંતવ્ય બી એ જ હતો અને એમણે રાઇટિંગમાં બી આપ્યું। આરીફભાઈ મલેકે પ્રમુખને રાઇટિંગમાં આપ્યું ને અમારા જે માઇનોરિટી ચેરમેન છે વજીર ખાન, એમને બી રાઇટિંગમાં આપ્યું કે ભાઈ પાર્ટીના હિતમાં અગર આવું છે તો હું મારું જે ટેકો છે એ રાજેશભાઈ પટનીને આપું છું। અને જે છોકરાઓ, જે યુવાનો દ્વારા રાતે પ્રમુખને ઘેરાવો કરવામાં આવ્યો હતો એમની અગર તમે ફેસબુક વોલ કે કશું પણ જોશો તે બધા મીમ સમર્થકો છે। એમને કોંગ્રેસ કે કોંગ્રેસની વિચારધારા જોડે કોઈ લેવા દેવા નથી। અને બીજું એવું છે કે જે યુવકને ટિકિટ માંગવામાં આવી હતી એ યુવક એમના જે મિત્ર મંડળ છે એમના બનેવી કે શાળા છે એવું છે। એટલે આ એક એવું કહી શકાય કે સુનિયોજિત કાવતરું હતું, વ્યક્તિગત આરોપ એમણે લઈ લીધું। હવે પક્ષમાં ટિકિટ માંગવી એ બધાનો અધિકાર છે, પણ જો ટિકિટ મળે પછી જેને ટિકિટ મળે એના લીધે આપણે કામ પર લાગી જવું પડે। એવું નહીં કે આપણે પાછળથી સાજિશો કરી અને પોતાનું મહત્ત્વ દર્શાવવામાં આવે, એ કોંગ્રેસની એ નથી, પ્રણાલી નથી। અને બીજું કે અગર તમારે રજૂઆત કરવી જ હોય તો એના માટે બી હમણાં આજે ઇલેક્શનના દિવસે ઘણા બધા દિવસો જતા રહ્યા, અગર તમારે રજૂઆત કરવાની જ હતી તો તમે જ્યારે ટિકિટનો બંટવારો થયો, જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે તમે કેમ વિરોધ ના કર્યો? ને આજે ઇલેક્શનના 1 દિવસ પહેલાં તમે આવી રીતે વિરોધ કરો અને એને
ઈરાદાપૂર્વક વિડીયો બનાવીને વાયરલ કરો તો આમાં કંઈક ને કંઈક મને આમાં કોઈક ને કોઈક સાજિશ પાછળ રંધાઈ ગઈ હોય કાં તો કોઈનો પાછળ દોરી સંચાર હોય એવું મને ચોખ્ખું લાગી રહ્યું છે. ચાલો વાત રહી વિરોધ તો વોર્ડ નંબર 7 હતો, તો અન્ય વોર્ડમાં ફક્ત આખા વડોદરા મહાનગરપાલિકામાં 3 જ ઉમેદવાર, 3 મુસ્લિમ ઉમેદવારોને કેમ ટિકિટ આપવામાં આવી? 3 એટલે માંગવામાં 3 જ માંગવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ઉમેદવાર હતો એમાં ટોટલ 4 જ ઉમેદવારોએ ટિકિટ માંગી હતી અને કોંગ્રેસ 4-4માં આપવા માંગતી હતી. 3માં આપી, એકમાં ફરીદભાઈએ ના કીધું, બીજા જે ઉમેદવાર હતા એમણે પોતાએ સમર્થન રાજેશભાઈ પટણીને જાહેર કર્યું અને એ પાર્ટી હિતમાં કર્યું. આરીફભાઈએ પાર્ટી હિતમાં એમને લાગ્યું કે એમને બી 35-40 વર્ષના જે કાર્યકર્તા છે એમણે બી કંઈક કેલ્ક્યુલેશન માર્યું હશે તો જ એમણે પાર્ટી હિતમાં આજે રાઇટિંગમાં આપ્યું કે જે પાર્ટીના હિતમાં હશે હું કામ કરીશ. મુસ્લિમ જે કેન્ડિડેટ ઊભા રાખ્યા છે ત્યાં એમઆઈએમના પણ ઉમેદવારો ઊભા રાખવામાં આવે છે. શું એ કંઈક કોંગ્રેસના, કારણ કે કોંગ્રેસને એવું છે કે એમઆઈએમ ભાજપની બી ટીમ છે એટલે એ 100% વોટ તોડશે, મુસ્લિમોના વોટનું વિભાજન થશે, એને લઈને શું કહેવું છે? વડોદરા શહેરમાં મીમનો જેમણે પાયો નાખ્યો હતો, જે પાયાના કાર્યકર, જ્યારે વડોદરામાં મીમને કોઈ ઓળખતું ન હતું ત્યારે મીમના જે પ્રમુખ તરીકે ને બીજા જે કાર્યકર્તાઓ હતા જેમણે મીમને ઓળખ અપાવી વડોદરામાં, આવા અને એ લોકો સારા માણસો હતા, સારી વિચારધારા ધરાવતા લોકો હતા. એટલે હમણાં ઇલેક્શન આવતા જ રાતોરાત પ્રમુખ બદલી દેવામાં આવ્યો અને જે એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે જેમણે કોઈ દાડે રાજનીતિનો ર બી નથી ખબર કે કોઈ દિવસ સમાજ સેવામાં કોઈ બાજુ દેખાયા પણ નથી, કોઈક તો સ્કેન્ડલોમાં પકડાયેલા છે અને કોઈક ડાયરેક્ટ જ આજે જ પહેલી જ વાર ઉમેદવારી પત્ર કરીને રાજકારણમાં નવો પ્રવેશ કર્યો છે. જે મીમના જે જૂના કાર્યકર્તા છે એમની અવગણના કરવામાં આવી છે અને નવા લોકોને તાત્કાલિક પેરાશૂટ બનાવીને ઉતાર્યા છે. એટલે ચોક્કસ એનામાં બી કંઈક ને કંઈક રંધાયું હોય પાછળ કંઈક, એવો બધાને એક બધા આખા સમાજને એવી લાગણી છે. આ હતા લઘુમતી મોરચાના વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ મોહસિન ખાન પઠાણ. તેઓનું કહેવું છે કે જે પ્રકારે વોર્ડ નંબર 7માં વિરોધ કરવામાં આવ્યો હતો તે જ વોર્ડ નંબર 7માંથી આવતા આરીફભાઈ મલિક કે જેઓ 35-40 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર છે અને તેમને પણ કહેવામાં આવ્યું હતું ઇલેક્શન માટે ઉમેદવાર પત્ર એટલે ઉમેદવાર બનાવવા માટે, અને સાથે સાથે પૂર્વ કાઉન્સિલર ફરીદભાઈ લાખાજીવાલા તેઓ પણ વોર્ડ નંબર 7માંથી આવે છે. તેઓને પણ કહેવામાં આવ્યું હતું કે આપને પણ જો ટિકિટ જોઈતી હોય તો આપ પણ ટિકિટ ની માંગણી કરી શકો છો, પરંતુ તેઓને એવું લાગ્યું કે વોર્ડ નંબર 7માંથી આ વખતે ઉમેદવાર તરીકે, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભું રહેવું મુનાસિબ નથી, એટલે કે કદાચ અમે ઊભા રહીશું ને અમને વોટ ન મળે, પાર્ટીના હિતમાં નથી. હા, પાર્ટીના હિતમાં નથી અત્યારે ઇલેક્શન લડવું, એટલા માટે તેઓએ જે તેમના જે અન્ય જે 2 કોર્પોરેટર પદના જે ઉમેદવાર છે તેઓને ટિકિટ આપવામાં તેઓએ સમર્થન જાહેર કર્યું, તેવું મોહસિન ખાન પઠાણનું કહેવું છે. અને ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન સૌ પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે છે તે ઉમેદવારો ઊભા રાખ્યા છે. 20 ઉમેદવારો ઊભા રાખ્યા હતા, 2 ઉમેદવારોનો કંઈક કારણોસર ફોર્મ રદ થયા હતા, એટલે ટોટલ 18 જેટલા ઉમેદવારો છે. અને તેઓનું કહેવું છે મોહસિન ખાન પઠાણનું કે જે પાયાના જે કાર્યકરો હતા એમઆઈએમમાં અને જેટલા પણ ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા છે તેમાં મોટા ભાગના જે ઉમેદવારો છે તેઓનું પોલિટિકલ કોઈ બેકગ્રાઉન્ડ એવું નથી અને સાથે સાથે કોઈ પણ સામાજિક કાર્યો સાથે તેઓ જોડાયેલા નથી અને તેમને કોઈ ઓળખતું પણ નથી. અને લોકચર્ચા એવી છે કે તેઓને જો ઊભા રાખવામાં આવે છે તો અમુક જે વોર્ડ હશે તેમાં કોંગ્રેસને નુકસાન પહોંચશે તેવું લોકોનું માનવું છે, તેવી લોકચર્ચાએ જોર પકડી છે. આ જે વિરોધ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેઓનું કહેવું છે કે તે જે વોર્ડ જે છે વોર્ડ નંબર 7 છે તેમાં હાલ પાર્ટીના હિતમાં જે મુસ્લિમ જે ઉમેદવારો હતા, જે સિનિયર કાર્યકરો છે, વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, તેઓએ પાર્ટીના હિતમાં તેઓ નિર્ણય લીધો કે અત્યારે અમારે ચૂંટણી લડવા જેવી નથી. અને વિરોધ જે કરવામાં આવ્યો છે તે તેઓને એવું કહ્યું છે કે તેઓ જે તમામ લોકો છે એમઆઈએમની વિચારધારા જે છે તે ધરાવનાર લોકો છે અને એમઆઈએમના જે નેતાઓ જે છે તેઓ સાથે તેઓની તસવીરો પણ વાયરલ થઈ છે. કેમેરામેન અશફાક મલિક સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.